છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ છો. અને ઘણા ટાઈમ પછી મેં બ્લોગ ચાલુ કર્યો છે. ત્યારે મારા મામાના ઘરે આવી છું. અત્યારે બધાય આવ્યા છે મામાના ઘરે અને અત્યારે સાંજે બનાવવાનું છે વણેલા ગાંઠિયા, કઢી, એ બધું બનાવવાનું છે. એની તૈયારી ચાલે છે નીચે. અને અત્યારે બહુ પવન વાય છે. હું ધાબા ઉપર આવી છું. નીર બી અહીંયા જ છે, એ બી રમે છે. અને નીર બી આવ્યો છે, મીવાન બી આવ્યો છે. મીવાન સુરતથી આવ્યો છે. હાલ આપણે નીચે જાય અને આપણે આજે વણેલા ગાંઠિયા બનાવવાના છે, તો આપણે એની રેસીપી આપશું. ઓકે. અને નીર નીચે નાય છે, જઈએ રહ્યો. વણેલા ગાંઠિયા બનાવ્યા હતા, એટલે એમાં જેટલા પ્રમાણમાં જોતું હોય એ પ્રમાણમાં પહેલાં 2 કિલોનો લોટ લેવાનો, પછી એક નાની તપેલીમાં તેલ લેવાનું, સોડા લેવાના, પછી મીઠું નાખવાનું એ તપેલીમાં. અને તમે જોઈ શકો છો એમ તમને બતાવ્યું છે. અને પછી એને બહુ હલાવીને પછી જે લોટ છે, ચણાનો લોટ લેવાનો, એમાં ધીમે ધીમે નાખતું જવાનું અને ધીમે ધીમે હલાવતું જવાનું. આપણે નોર્મલ લોટ બાંધવાનો છે, ના કઠણ ના ઢીલો. જેવો આપણે નોર્મલ બાંધીએ એવી રીતના નોર્મલ બાંધવાનો. અને જેમ લોટ બંધાઈ જાય એવી રીતના ધીમે ધીમે એને બધું મિક્સ કરીને બધું ભેગું કરીને પછી એને લોટ જેવો બાંધી દેવાનો. અને પછી હું તમને આગળ તમે જોઈ શકો છો એમાં વધારે પણ લોટ નાખી શકો છો. જે પ્રમાણે તમારે વધારે વ્યક્તિ હોય તો વધારે લઈ શકો છો, ઓછા વ્યક્તિ હોય તો ઓછા બી લઈ શકો છો. જે માણસના જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે તમે લોટ લઈ શકો છો. પ્રમાણે તમારે લોટ લેવાનો છે. અને પછી જે લોકોને વણેલા ગાંઠિયા આવડતા હોય, જે અનુભવી હોય, અમારા બાજુવાળા ભાઈ હતા, એમને આવડતું હતું એ વણેલા ગાંઠિયા, એટલા માટે એમને બનાવ્યા હતા વણેલા ગાંઠિયા. લોટ આપણે કૂણ્યો છે એ લોટને વધારે કૂણ્યો. જે પીળો લોટ છે એને આપણે વ્હાઈટ લોટ થઈ જવો જોઈએ. અને એને થઈ જ ગયા પછી એને વ્હાઈટ ડબ્બામાં પેક કરી દેવાનો, જેથી એ સુકાઈ જાય નહીં. આ અત્યારે કઢી બનાવી છે. વણેલા ગાંઠિયા જોડે કઢી ભાભી બનાવે છે. આ બધા આવ્યા છે મામાને ઘરે. હું બોલે? શું કહે છે તું? પપૈયાનો સંભારો. હા, કાચા પપૈયાનો સંભારો. શું કરે છે? કેવી ચટણી? લીલી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે આપણી. ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે. દેખો ગાઈસ, કઢીનો વઘાર થાય છે. દીદી કરે છે. તેલ હવે આવી જાય પછી વઘાર. ઈ કઈ છે? લસણ વગરની? આ લસણ વાળી છે. કેદી કરવાનું? શેનો પ્રોગ્રામ? ડન.
ચલો કઢી થઈ ગઈ છે. અહીંયા અગરબત્તી થઈ ગઈ છે. આ છે શ્રી ગણેશાય નમઃ. અહીંયા મંદિર છે. હાલો બાપા તમને આ સંભાળું દો. કોઈને સંભાળું લીધું. તમારું મોળો રહે. કોણ કોણ ખાય છે? નીર ખાય છે, મેવાન ખાય છે, રાજુભાઈ, ટીનુ, તું ખાય છે? હું ખાઈશ તું? શું ખાઈશ તું? બધાની ગાંઠિયા ગાંઠિયા ગાંઠિયા. હાલો બાપુજી. પછી મામા. હાલે. વણેલા ગાંઠિયા ખાવા. હાલો. ચલો ગાંઠિયા ખાવા બધા ગાઈસ. તમારે કઈ બોલવું છે? ગરમા ગરમ એકદમ પોચા પોચા રૂ જેવા છે. મસ્ત છે. એટલે મેં લગાવું છું કરવાના. ધીમે. ઓકે ડન. ધીમે ધીમે સોડવાના છે. અને કેવો લોટ બાંધવાનો? કઠણ કે? બસ નરમ નરમ નરમ. લોટ બાંધી ડબ્બામાં પેક કરી દેવાનો. ઓકે. હવે અમારો લઈ જાય. તમે કેટલી ઘડી રાખો છો લોટ? એમાં પછી મરી મસાલા નાખવા હોય તો ઓપ્શનમાં છે. નો ફાવે તો નહીં નાખો. સારું. વણેલા ગાંઠિયા છે, કઢી છે, લીલી ચટણી છે, આમલીની ચટણી છે, પપૈયાનો સંભાર